ક્વેશ્ચન છે એક્સપ્લેન આર્મેચર કંટ્રોલ મેથડ for speed control of DC shunt motor. ઓકે, સારું. આપણે કાલે જ ઇક્વેશન જોયું હતું કે મોટરની અંદર સ્પીડ હંમેશા કોની પ્રપોર્શનલ હોય છે? EB upon phi. EB ઇક્વલ ટુ શું છે? V માઇનસ IARA અને phi કોના લીધે આવે છે? ISH ને લીધે. એટલે શન્ટ મોટરમાં સ્પીડ કંટ્રોલ કરવા માટેની ત્રણ મેથડ છે: વોલ્ટેજ કંટ્રોલ, આર્મેચર રેઝિસ્ટન્સ કંટ્રોલ અને ફિલ્ડ કંટ્રોલ. એમાંથી આપણે કઈ મેથડ જોવાની છે? આર્મેચર કંટ્રોલ મેથડ. આર્મેચરને કંટ્રોલ કરવું હોય દેટ મીન્સ કે મોટરનો જે આર્મેચર છે ત્યાં મારે શું મૂકી દેવાનું છે? સિરીઝમાં એક રેઝિસ્ટન્સ મૂકવાનું છે. વોલ્ટેજ કંટ્રોલ મેથડથી શું થવાનું છે? સ્પીડ તમારી હંમેશા ઘટવાની છે. કેમ? કારણ કે ડીસી નો મેક્સિમમ વોલ્ટેજ કેટલો છે? 220. 220 કરતા વોલ્ટેજ તમે કોઈ દિવસ વધારી શકવાના નથી. એસી હોત તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂકીને વોલ્ટેજ વધત, પણ ડીસીમાં એવી રીતે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કામ લાગતું નથી, કારણ કે ટ્રાન્સફોર્મર ડીસી પર કામ કરતું નથી. તો જે વોલ્ટેજ આવે છે એને તમે ઘટાડી શકો, એને વધારી શકવાના નથી. ધેટ મીન્સ કે આ વી ક્વોન્ટિટી જો ઘટે તો તમારી સ્પીડ બી કેવી થવાની છે? ઘટવાની છે. તો જ્યારે પણ જો તમારે સ્પીડ ઘટાડવી હોય, મોટર જે સ્પીડ ઉપર ફરતી હોય, સપોઝ 1500 આરપીએમ ઉપર ફરે છે, તમારે 1200 આરપીએમ કરવા છે, સ્પીડ ઘટાડવી છે, તો આપણે કઈ મેથડ યુઝ કરશું? આર્મેચર કંટ્રોલ મેથડ. એની અંદર અહીંયા આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે લેશું, 0 થી 100 ઓહ્મ અથવા 200 ઓહ્મ, જેથી કરીને આપણે સ્પીડમાં વધારે ડ્રોપ કરી શકીએ. ફાઇન ટ્યુનિંગ માટે આપણે જોયું હતું કે એમાં આપણે આર્મેચર રેઝિસ્ટન્સ મેથડ યુઝ કરતા હતા, જેમાં રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી રાખવાની છે? ઓછી, 0 થી 5 ઓહ્મ કે 0 થી 10 ઓહ્મ. પણ પ્યોર આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ અથવા આર્મેચર કંટ્રોલ મેથડ હોય એમાં રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી રાખશું આપણે? વધારે, જેથી કરીને આપણને સ્પીડમાં ડ્રોપ સારો એવો મળી શકે. એટલે આપણે આ ફોર્મ્યુલા લખવાની છે, એના માટે વાક્ય લખવાનું છે કે ભાઈ વોલ્ટેજમાં ઘટાડો કરવાથી આપણને સ્પીડમાં ઘટાડો જોવા મળે છે. એ આર્મેચર કંટ્રોલ મેથડનો ફાયદો છે. કેમ આર્મેચર કંટ્રોલ મેથડ યુઝ કરીએ છીએ? તો કે એની સિરીઝમાં રેઝિસ્ટન્સ મૂકી દઈએ તો મોટરને જે વોલ્ટેજ મળે છે એ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. મોટરને મળતો વોલ્ટેજ ઘટશે તો એની સ્પીડમાં પણ શું થશે? ઘટાડો થશે. તો આવી રીતે સ્પીડ ઘટાડવા માટે આપણે શેનો યુઝ કરશું? આર્મેચર કંટ્રોલ મેથડનો યુઝ કરશું. અને આપણને વસ્તુ ખ્યાલ આવે છે એ સમજાવવા માટે આપણે શું ડ્રો કરવું પડશે? ડાયાગ્રામ ડ્રો કરવાનો થશે. અહીંયા આવી જશે તમારું ફિલ્ડ વાઇન્ડિંગ. એટલે આર્મેચર કંટ્રોલ મેથડમાં તમારે પહેલી વસ્તુ લખવાની છે કે એ હંમેશા સ્પીડ ઘટાડવા માટે યુઝ થાય છે. ફોર્મ્યુલા લખવાની છે કે n proportional to EB upon phi, એના ઉપરથી V minus IARA upon ISH, અને સ્પીડને વોલ્ટેજ ડાયરેક્ટલી પ્રપોર્શનલ હોવાથી જેટલો વોલ્ટેજ ઘટાડતા જશું એમ તમારી સ્પીડ ઘટતી જશે. નીચે ડાયાગ્રામ ડ્રો કરી અને એક એક્ઝામ્પલ લખી દેવાનું. બસ આટલું સમજાવશો એટલે તમારો આર્મેચર કંટ્રોલ મેથડ આવી ગઈ. આમાંથી જેટલું તમને સમજ પડે એ બધું તમે સેન્ટેન્સના ફોર્મમાં લખતા જશો એટલે આવી જશે.